આપ સર્વને પ્રભુ ઈશ્વરના નામમાં પ્રેમી સલામ. આજે 8મી માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, ઇન્ટરનેશનલ વુમન્સ ડે. આજે મહિલાઓ માટે વિશેષ ખાસ સન્માનનો દિવસ છે. આખા વિશ્વભરની અંદર મહિલાઓને વિભિન્ન રીતે સન્માન આપવામાં આવે છે અને એમની યશગાથા કહેવામાં આવે છે. એમના સંદર્ભમાં જે કંઈ એમના જીવન ચરિત્ર અને એમના જીવનની જે કંઈ બાબતો છે એની કીર્તિ સંભળાવવામાં આવે છે. બાઇબલ પણ આ વાતને ખૂબ વિશેષ મહત્ત્વ આપે છે. આપણે નીતિ વચન તેના 31મા અધ્યાયના 30 અને 31 વચનો વાંચીએ અને ત્યારબાદ આપણે વિશેષ સંદેશમાં જઈશું. મહિલાઓને માટે ખાસ મહત્ત્વપૂર્ણ આ વચનો છે, ધ્યાનથી તમે સાંભળો. જે કોઈ મહિલાઓ મને ઓફલાઈન અને ઓનલાઈન સાંભળી રહી છે, આ સંદેશ ખાસ તમામ બહેનો માટે છે, તમામ મહિલાઓ માટે છે. પરમેશ્વરનું વચન સૌથી પહેલાં આ વચનોથી તમને આજના સંદેશનો આરંભ કરે છે. નીતિ વચન 31મો અધ્યાય 30 અને 31 વચન કહે છે, લાવણ્ય ઠગારું છે અને સૌંદર્ય વ્યર્થ છે, પણ યહોવાનો ડર રાખનાર સ્ત્રી વખાણ પામશે. તેના હાથની પેદાશમાંથી તેને આપો અને તેના કામોને માટે ભાગળોમાં તેની પ્રશંસા થાઓ. તાળી પાડી આજના સુંદર વચનને માટે. કોની પ્રશંસા થાઓ, ક્યાં થાવ? તો એના વિશે જવાબ લખ્યું છે સ્ત્રીઓની, મહિલાઓની. કઈ જગ્યા પર? ભાગળોમાં. માત્ર ઘરમાં જ નહીં, ઘરની બહાર ચારે કોર આપણા ઘરની દીકરી માટે, આપણા ઘરમાં જે આપણી ધર્મપત્ની છે એના માટે, આપણી બહેનને માટે, આપણી માતાને માટે, યા આપણી જે કંઈ સખી કહેવાય તેને માટે આપણે બધાએ એમની પ્રશંસા કરવી જોઈએ. કેમ કે મહિલાઓનું જે કેરેક્ટર છે, બાઇબલની અંદર એટલા બધા પાત્રો છે કે જેના વિષયમાં હું વર્ણન કરવા જાઉં તો મને સમય ઓછો પડે. હું માત્ર એક જ પાત્ર વિશે આજે તમારી સાથે વાત કરવાનો છું, જેના વિષયમાં લોકો છોડી દે છે એ પાત્રને. મહિલાઓના સંદર્ભમાં એ જ પાત્રને લોકો અવગણતા હોય છે. બાકીના જે પાત્રો છે, જેમાં રૂથ છે, એસ્તર છે, દબોરા છે, માતા મરિયમ છે, સલોમી છે, મરિયમ મગદલેન છે, માર્થા અને મરિયમ છે, વગેરે વગેરે પાત્રોને આ વિષયમાં આપણે બહુ જ સારા સંદેશાઓ સાંભળીએ છીએ. પરંતુ આજના સંદેશમાં હું તમને એક એવા પાત્ર, એવા સ્ત્રી પાત્રની વાત કરીશ કે જેના સંદર્ભમાં લોકો સંદેશ આપવાનું ટાળે છે. ખાસ કરીને એ પાત્રને લોકો બહુ એ રીતે નથી જોતા. પરંતુ એ મહિલા પાત્ર વિશે હું તમને બતાવીશ. પણ પહેલાં હું તમને આ વચનનો થોડોક માર્મિક અર્થ સમજાવવા માગું છું. લાવણ્ય ઠગારું છે. ઠગારું એટલે ક્યારે ધોકો આપે કંઈ નક્કી નથી. મહિલાઓના સંદર્ભમાં જ્યારે વાત આવે ત્યારે 16 શણગારની વાત આવે, ત્યારે એમના સૌંદર્યની વાત આવે, ત્યારે એમની સુંદરતાની વાત આવે. પણ એક વાત યાદ રાખવા જેવી છે હરેક મહિલાઓએ કે આ જે તમારું સૌંદર્ય છે, જે લાવણ્ય છે, એ ઠગારું છે. ક્યારેય તમને એ સૌંદર્ય તમારું ઉતરી જશે અને તમે ઘરડા થઈ જશો, તમારા ગાલ પર કરચલીઓ પડશે, તમારા વાળ ધીરે ધીરે સફેદ થઈ જશે, તમે શારીરિક રીતે કમજોર થઈ જશો. હું માનસિક વાત નથી કરી રહ્યો, બાહ્ય રૂપમાં એ તમને ગમે ત્યારે દગો આપી શકે છે. તમારા મનની વાત હું પછી કરીશ, પહેલાં બાહ્ય રૂપની વાત કરું છું એક મહિલાની. અને જે સૌંદર્ય છે એ પણ વ્યર્થ છે. તમારું એક દિવસે જે આજે તમે સુંદર દેખાઓ છો, કદાચ થોડા સમય પછી, થોડા મહિનાઓ પછી, થોડા વર્ષો પછી એ ઘડપણને આરે તમારું શરીર આવી જશે. બાહ્ય જે તમારું જીવન ચરિત્ર છે એટલું સારું નથી, એ ઠગારું છે, એ વ્યર્થ લાગે છે મહિલાઓને માટે. પરંતુ પરમેશ્વરનું વચન કહે છે, પણ યહોવાનો ડર રાખનાર સ્ત્રી વખાણ પામશે. ચાહે તે કન્યા હશે, ચાહે તે મધ્યમ ઉંમરની હશે, ચાહે તે ઘરડી હશે, પણ એનું જે ચરિત્ર છે એ વખાણ પામશે. તાળી પાડી આપણે હાલેલુયા. એના ચરિત્રની, એના નમૂનાની, એના આદર્શ જીવનની આજે આપણે પ્રશંસા કરવાના છે. શરીરની સુંદરતા તો આજે છે ને કદાચ કાલે નહીં રહે. શરીર તો આજે સુંદરતાથી ભર્યું છે, પરંતુ કદાચ કાલે તમારી એ સુંદરતા જતી રહેશે. પણ તમારા જીવનનું ચરિત્ર એવું હોવું જોઈએ કે જે જીવનના કોઈ પણ પડાવ પર હશો, બાલ્યાવસ્થામાં હશો, યુવાવસ્થામાં હશો, ઘડપણમાં હશો, પણ મહિલાઓ ખાસ ધ્યાન આપો. તમારા ભાઈ તરીકે, પ્રભુના સેવક તરીકે હું સંદેશ આપું છું કે તમારું જીવન
ચરિત્ર ક્યારેય ઠગારું નથી નીવડવાનું. તમારું જીવન ચરિત્ર કદી વ્યર્થ નથી જવાનું. એટલે એને સુંદર બનાવો, એની અંદરની સુંદરતાને સંવારો. હાલેલુયા. બધી બહેનો બોલો, બધા જ લોકો બોલો આમીન, આમીન. 31મું વચન કહે છે, તેના હાથની પેદાશમાંથી તેને આપો. હાથની પેદાશનો મતલબ તમારો હાથ સતત કામ કરે છે. મહિલાઓ આળસુ હોય ને ક્યારેય નહીં શોભે. એકવાર કદાચ સુંદર ન હોય તોય જીવન તો ચાલશે, પરંતુ જો આળસુ હોય તે ન ચાલે. હરેક મહિલાઓ મહેનતુ હોય છે, હરેક મહિલાઓ સંઘર્ષ કરતી હોય છે, જીવનના હરેક પ્રશ્નોમાં એ સામનો કરતી હોય છે. અને એટલા માટે આજે મેં એક સ્લોગન બનાવ્યું છે મારા પોતાના વિચારથી કે હું નારી છું પણ હું હારી નથી. હું નારી છું પણ હું હારી નથી. તમે કદી હાર નહીં માનો. તમે નારી છો એમ કરીને તમે હાર માની લેશો ને તો તમે જીવનમાં ક્યારેય આગળ નહીં વધશો. તમારું જીવન ચરિત્ર ક્યારેય આગળ નહીં વધશે. એટલે એક નારી તરીકે ક્યારેય હારવાની વાત તમારે નથી કરવાની. ચાહે તમે બાલ્ય અવસ્થામાં છો, ચાહે તમે યુવા અવસ્થામાં છો, ચાહે તમે ઘડપણમાં છો, ચાહે તમારી માનસિક સ્થિતિમાં પ્રોબ્લેમ છે, ચાહે તમારી આર્થિક પારિવારિક પરિસ્થિતિ બરાબર નથી, ચાહે તમે ઘડા થઈ રહ્યા છો, ડરવાની જરૂર નથી. પરમેશ્વર તમને પ્રેમ કરે છે. હાલેલુયા, હાલેલુયા. તમે કોણ છો એ હું તમને એ પાત્ર દ્વારા સમજાવીશ. પહેલાં આપણે આ આધારભૂત વચનને સમજી લઈએ. તેના હાથની પેદાશમાંથી તેને આપો અને તેના કામોને માટે. એની સુંદરતાને લીધે નહીં, એ તો ક્યારેય દગો દઈ જશે ખબર નહીં, પણ તમારું ને તમામ મહિલાઓનું જીવન ચરિત્રની વાત લખેલી છે કે તેના કામોને માટે ભાગોળોમાં હરેક જાહેર ક્ષેત્રમાં તેના વખાણ કરું. આપણે આજે 15થી વધારે મહિલાઓને સન્માન આપ્યું. મંડળીની અંદર, સમાજની અંદર, દેશની અંદર, દુનિયાની અંદર એક સારું જે સિદ્ધિ હાસિલ કરનારી મહિલાઓ, સંઘર્ષથી જીવન જીવનારી, ખુશીથી જીવન જીવનારી, ભલે એક આંખમાંથી ભલે આંસુ નીકળતું હોય એક તરફ, પણ બીજી તરફ તમે હંમેશા હિંમતવાન છો. તમે તમારા પતિને હિંમત આપો છો, તમારા બાળકોને હિંમત આપો છો, તમારા સાસુ સસરા કે જેમણે તમને જન્મ નથી આપ્યો, તમારા પતિને જન્મ આપ્યો છે, છતાં તમે તેને મા બાપ કરતાં વધારે સેવા આપો છો. મા બાપને ત્યાં તો 20-25 વર્ષ તમે રહો છો, પણ પછીનું 60-70 વર્ષનું જીવન તમે સાસુ સસરાને ત્યાં રહો છો. તમે એક દીકરી બનીને રહો છો, એક પત્ની બનીને રહો છો, એક સ્ત્રી બનીને રહો છો, એક માં બનીને રહો છો, એક બહેન બનીને રહો છો, એક માર્ગ સંગીની બનીને રહો છો, એક સખી બનીને રહો છો. તાળી પાડીએ મહિલાઓને માટે. સ્ત્રીઓ નબળું પાત્ર છે, પણ એ વિચારધારાને આજે હું તોડી નાખીશ. દુનિયાભરના લોકો જ્યારે મહિલા શબ્દ વાપરે છે ત્યારે આ દુનિયા એક પુરુષ પ્રધાન દુનિયા છે. આપણો દેશ એક પુરુષ પ્રધાન દેશ છે, જે માતા પોતાના બાળકને જન્મ આપે છે પણ આખું જીવન એના પતિનું નામ એની સાથે જોડાયેલું હોય છે. જે મહિલાએ 9 મહિના પોતાના બાળકને ગર્ભમાં રાખ્યો, આટલી સખત મહેનત અને દુઃખનો સામનો કર્યો, શ્રમ શું કહેવાય, વેદનાનો સામનો કર્યો, આટલી સંઘર્ષથી એમણે પોતાના બાળકને ગર્ભધારણ કર્યું અને પછી કેટલા દુઃખથી એમણે જન્મ આપ્યો, એનું નામ એની પાછળ નથી આવતું. એના પિતા એટલે કે જે બાળકના પિતા અને જે પત્ની છે, જે સ્ત્રી છે, એના પતિનું નામ આવે છે, પણ અસલી હકદાર તો તમે છો. પણ માની તોલે બીજું કંઈ ન આવે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. પુરુષ ભલે 3 અક્ષરનો શબ્દ છે ને સ્ત્રી ભલે 1.5 જ અક્ષરનો શબ્દ છે. પુરુષ કરતાં અડધા જ અક્ષરનો શબ્દ છે સ્ત્રી, પણ પુરુષ એના વગર અડધો છે. મારી વાત સમજ્યા? પુરુષ શબ્દમાં 3 શબ્દ છે, સ્ત્રી શબ્દમાં 1.5 શબ્દ છે. પુરુષના શબ્દોથી માત્ર અડધો જ શબ્દ સ્ત્રીઓને માટે છે. પણ એ વાત યાદ રાખો મહિલાઓ અને બહેનો કે તમે અડધા ભલે છો શબ્દોમાં, પણ તમારા વગર પુરુષનું જીવન અડધું છે. હું નથી કહેતો, બાઇબલ કહે છે. હાલેલુયા. આપણા દેશની વીરાંગનાઓ વિશે વાત કરું તો રાણી લક્ષ્મીબાઈનું નામ કદાચ કોઈએ ન સાંભળ્યું એવું કોઈ અહીંયા વ્યક્તિ નહીં હશે. ઇન્દિરા ગાંધીનું નામ કોઈ નહીં સાંભળ્યું હશે, કદાચ એવું કોઈ વ્યક્તિ નહીં હશે. પંડિતા રમાબાઈનું નામ તમે નહીં સાંભળ્યું, કદાચ તમે એ નામથી અજાણ ન હશો. શિક્ષણ ક્ષેત્રમાં પંડિતા રમાબાઈ સમાજ સેવાના ક્ષેત્રમાં અદ્ભુત કામ કર્યું. જ્યાં અસ્પૃશ્યતા કામ કરતી હતી, જ્યાં મહિલાઓને ઘરથી બહાર નીકળાતું નહોતું, જ્યાં ચૂલા ચોકા સિવાય એટલે કે ચૂલો સળગા સિવાય મહિલાઓનું બીજું કાંઈ કામ નહોતું, ત્યારે સમાજ સેવામાં સૌથી મોટું નામ પંડિતા રમાબાઈ છે. જોરદાર તાળી પાડીએ આપણે. હાલેલુયા. ભલે ભારતમાં જેણે જન્મ નહીં લીધો, મધર ટેરેસાનું નામ ભારત રત્ન એવોર્ડથી નવાજેલી મહિલા મધર ટેરેસાનું નામ આ દેશમાં લેવાય છે. જોરદાર તાળી પાડીએ મધર ટેરેસાને માટે.
ઇન્દિરા ગાંધીને માટે જે ભારત દેશની પ્રથમ મહિલા વડાપ્રધાન હતી. પ્રતિભા પાટીલનું નામ તમે સાંભળ્યું હશે, જે ભારત દેશની પહેલી મહિલા રાષ્ટ્રપતિ મહોદયા હતી. જોરદાર તાળી પાડીએ આપણે. હાલ વર્તમાનમાં ભારત દેશની અંદર મહિલા રાષ્ટ્રપતિ મહોદયા શબ્દ વાપરું છું કેમ કે સ્ત્રી છે, એનું નામ છે દ્રૌપદી મુર્મુ. એમને માટે આપણે જોરદાર તાળી પાડીએ. સુષ્મા સ્વરાજથી લઈને માયાવતીથી લઈને જયલલિતાથી લઈને રાબડી દેવીથી લઈને કેટલી બધી એવી જે મહિલાઓ છે જેઓએ રાજકીય ક્ષેત્રમાં નામના મેળવી છે. સુષ્મા સ્વરાજ જ્યારે બોલતી ત્યારે ભલભલા પુરુષો મૌન સેવતા, કેમ કે એમની સામે બોલવાની તાકાત ઘણા બધા પુરુષોની પાસે નહોતી. એટલી પડછંદ એમની અવાજ હતી, એટલી શાનદાર એમની અવાજ હતી. જ્યારે તેઓ વિધાનસભાની અંદર યા કેબિનેટમાં બોલતા તો લોકો દંગ રહી જતા. એવી મહિલાઓ ભારતની અંદર રહી ચૂકી છે. કિરણ બેદી એક મારી આદર્શ રહી છે. જ્યારે હું ભણતો ત્યારે કિરણ બેદીને હું મારી આદર્શ માનતો. આઈપીએસ ઓફિસર કિરણ બેદી એક શાનદાર કેરેક્ટર છે ભારતનું. પહેલી આઈપીએસ ઓફિસર કિરણ બેદીને માટે આપણે જોરદાર તાળી પાડી દઈએ. આ જ ભારતની જે સુપુત્રી છે જે કિરણ બેદી, એમના જેવું સાહસિક જીવન, અને હાલ તેઓ નિવૃત્તિના સમયમાં બિલકુલ અદ્ભુત સમાજ સેવા કરી રહી છે. પીટી ઉષાનું નામ તમે સાંભળ્યું હશે. પીટી ઉષા ધાવક એટલે કે જે દોડવીર છે એમાં સુવર્ણ ચંદ્રક મેળવનાર યા સિદ્ધિ હાસિલ કરનાર પીટી ઉષાને માટે આપણે જોરદાર તાળી પાડીએ. સાનિયા મિર્ઝા, પછી જેમિમા રોડ્રિગ્સ, હરપ્રીત કૌર અને મિતાલી રાજ ભૂતપૂર્વ મહિલા કેપ્ટન. એકદમ અદ્ભુત કારકિર્દી છે. મહિલા ક્રિકેટનું નામ કોઈ સાંભળ્યું ન હતું, પણ જ્યારે આ લોકો આવ્યા તેમણે મહિલા ક્રિકેટને એકદમ ચરમસીમા પર લાવ્યા, સિદ્ધિ લાવ્યા અને તેઓએ વર્લ્ડ કપ પણ જીત્યો. અને આપણે જાણીએ છીએ જેમિમા રોડ્રિગ્સની જે સેમિફાઇનલની અંદર જબરજસ્ત એની જે બેટિંગ છે એનાથી ભારત વિજેતા બન્યું યા ભારત આગળ આવ્યું ક્રિકેટની અંદર. તો એવી ખેલકૂદની અંદર પણ મોટી મોટી હસ્તીઓ મહિલાઓ બની ગઈ છે. તમે ભલે ભારતની અંદર જન્મ એમનો થયા ભારતની મૂળની હતી. કલ્પના ચાવલા વિશે નામ સાંભળ્યું છે. સુનિતા વિલિયમ વિશે નામ તમે સાંભળ્યું છે. અવકાશ યાત્રીઓ રહી છે. ભલે તેઓ વિદેશમાં જઈને કારકિર્દી બનાવી, પણ ભારતની એ શું કહેવાય સુપુત્રી કહેવાય. તો એ ભારતની સુપુત્રીઓ માટે આપણે જોરદાર તાળી પાડીએ અને એમને આપણે યાદ કરીએ. આવી અદ્ભુત મહિલાઓ આ દેશની અંદર પેદા થઈ છે અને એમણે એક શાનદાર કારકિર્દી બનાવી છે અને આજે બીજાઓ માટે એ પ્રેરણાનું કારણ બનીએ છીએ. આજે હું તમને પડકારજનક સંદેશ નહીં આપીશ, કેમ કે એક મહિલા તરીકે જીવનના હરેક સમયે તમે પડકાર ઝીલી રહ્યા છો. એટલે હું તમને પડકારજનક સંદેશો નથી આપી શકતો, કેમ કે મારા કરતાં વધારે પડકાર તો તમે ઝીલો છો. તમે તમારા પતિની સંભાળ લો છો, તમે તમારા સાસુ સસરાની સંભાળ લો છો, તમે તમારા મા બાપની પણ સંભાળ લો છો, તમે તમારા બાળકોની સંભાળ લો છો. હું બાઇબલમાંથી બધા વચનો બતાવીશ. તમારા જેવું પડકારજનક જીવન તો કોઈ પુરુષનું નથી. એટલે પડકારજનક સંદેશ હું તમને નહીં આપીશ, પણ હું તમને પ્રોત્સાહનદાયક સંદેશ આપીશ. હાલેલુયા, હાલેલુયા. તમને પ્રોત્સાહનની જરૂર છે, તમને પ્રેમની જરૂર છે, તમને પ્રેરણાની જરૂર છે. તાળી પાડી આપણે હાલેલુયા. તમને દયાની જરૂર નથી, તમને મદદની જરૂર નથી. તમે તો અસલીમાં મદદગાર છો. હું નથી કહેતો, બાઇબલ કહે છે. હું તમને બાઇબલમાંથી આ બધા શબ્દો વર્ણન કરીને બતાવીશ કે મહિલાઓના સંદર્ભમાં કે એકદમ અદ્ભુત સંદેશો આજે આપણે શીખવાના છે. મહિલાઓના સંદર્ભમાં કેટલાક તથ્યની વાત હું તમને પહેલાં કરીશ, પછી એક પાત્રનું વર્ણન કરીશ. મહિલાઓના સંદર્ભમાં મનોવિજ્ઞાન કહે છે કે મહિલા બહુ નબળા મનની હોય છે. એટલે કે આ સંસારનું સૌથી લાગણીશીલ પ્રાણી કોણ? મહિલા. તાળી પાડીએ મહિલાઓ માટે. દુનિયાનું સૌથી લાગણીશીલ પ્રાણી મહિલા છે. સમાજશાસ્ત્રની દ્રષ્ટિથી જોઈએ તો સૌથી સેવાભાવી કોણ? મહિલા. તાળી પાડીએ આપણે હાલેલુયા. સૌથી સેવાભાવી પોતાના મા બાપ નથી થતા, જીવનના છેલ્લા શ્વાસ સુધી એ સાસુ સસરાની સેવા કરે છે. સૌંદર્યની બાબતની વાત કરીએ તો સૌથી સુંદર તો મહિલા જ હોય. બ્યુટીફુલ શબ્દ માત્ર મહિલાઓને લાગુ પડે છે, હેન્ડસમ શબ્દ પુરુષને લાગુ પડે છે. તો બ્યુટીફુલ તો માત્ર કોણ હોય? મહિલાઓ જ હોય. ગણિતની નજરમાં તમારી કોઈ વેલ્યુ નથી, તમે ઝીરો છો. પણ અલા બહેનો, તમારા માટે ગૌરવની વાત છે કે જે અંકની પાછળ તમે આવી જાઓ ને, એ અંક 10 ગુણો ને 100 ગુણો ને 1000 ગુણો ને લાખ ગુણો થઈ જાય. તાળી પાડીએ આપણે હાલેલુયા.
લોકોની નજરમાં તો મહિલાઓ 0 છે, પણ એકની પાછળ જો એ લાગી જાય તો એકને 10 બનાવી દે, અને 10ની સાથે જો લાગી જાય 100 બનાવી દે, અને 100ની સાથે લાગી જાય 1000 બનાવી દે. તમે તો સૌથી વધારે મૂલ્યવાન છો. એટલે મહિલાઓને માટે કેટલું ગૌરવની વાત. ધર્મની દ્રષ્ટિથી જોઈએ તો ધર્મની દ્રષ્ટિથી દેવીનું રૂપ છો. તાળી પાડીએ ને આપણે. એટલે તો ખ્રિસ્તી ધર્મની અંદર ખાસ કરી કેથોલિક સંપ્રદાયમાં મરિયમને માતા મરિયમ કહેવામાં આવ્યા છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. મહિલાઓ કંઈ આમ જ નથી, સાધારણ નથી, છેલ્લું નથી. અને ઘણા લોકો એવું કહે છે કે ભાઈ, પુરુષો ખાસ કહે છે મહિલાઓની બુદ્ધિ ઘૂંટણમાં, પણ એ જ ઘૂંટણ જે દિવસે પ્રાર્થના કરે ને તો સિંહાસન હલાવી દે. એ ઘૂંટણ, એસ્તરનું ઘૂંટણ વાંકું વળ્યું ને તો હાસ્વરસ રાજાએ નિયમ બદલવો પડ્યો. આખી ઇઝરાયલ પ્રજા બચી ગઈ. તાળી પાડી આપણે. હાલેલુયા. એ છે એસ્ટરનું ઘૂંટણ. દુનિયા તો મહિલાઓને ઘૂંટણમાં બુદ્ધિ ગઈ છે, પણ જે દિવસે એ ઘૂંટણે પડે ને સિંહાસન ડોલી જાય છે. હાલેલુયા, હાલેલુયા. પરિવારની નજરમાં મહિલા એટલે શું? પૈસા ખર્ચીને લાવેલી કન્યા, વહુ. પણ એ જ જેને વહુ તમે ગણો છો એ પત્ની ધર્મ નિભાવે છે, એ માતા બને છે, એ વહુ બનીને સાસુ સસરાની સેવા કરે છે, અને એ જ વહુ, એ જ કન્યા, એ જ ભાભી સમાજમાં નામ રોશન કરે છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. પુરુષો ત્યાંનો ત્યાં જ રહે છે, જ્યાં જન્મે છે ને ત્યાં જ મરી જાય છે, પણ કન્યા જન્મે છે ક્યાં અને જીવન જીવે છે ક્યાં. જોરદાર તાળી પાડીએ ને આપણે. મહિલાઓ માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ કાંઈ આમ જ નથી. તમારા માટે બહુ દિલથી સંદેશ તૈયાર કર્યો છે. મંદિરો અને ચર્ચમાં મહિલાઓને સ્થાન નથી આપવામાં આવતું, પણ યાદ રાખો કે મંદિરોમાં અને ચર્ચમાં સૌથી વધારે સંખ્યા મહિલાઓની હોય છે. તાળી પાડીએ આપણે. પણ તમે કોણ છો હું તમને બાઇબલમાંથી પુરવાર કરીશ. ઉત્પત્તિ પહેલા જ પુસ્તકમાંથી જોઈએ મહિલાઓના બાબતમાં. ઉત્પત્તિ તેનો 2જો અધ્યાય અને 18મું વચન. હરેક મહિલાઓએ આ બધા વચનો લખી લેવા જોઈએ ને મનમાં ઉતારી લેવાના. ઉત્પત્તિ તેનો 2જો અધ્યાય અને 18મા વચનમાં પરમેશ્વરનું વચન કહે છે કે અને યહોવા પરમેશ્વરે કહ્યું. બધા બોલો. યહોવા પરમેશ્વરે કહ્યું. કોને કહ્યું? જ્યારે માણસને બનાવવાના હતા ને રાજુભાઈ, જ્યારે માણસને બનાવવાનો હતો તો ઉત્પત્તિ 1:26 લખ્યું છે આપણે, પરમેશ્વરે કહ્યું આપણે મનુષ્ય બનાવીએ, માણસ બનાવીએ. ત્યારે આખી પ્રકૃતિને હાથમાં લીધી કે ભાઈ આપણે બધા મળીને મનુષ્યને બનાવીએ માટીમાંથી. પણ જ્યારે સ્ત્રીને બનાવવાની હતી ને ત્યારે પરમેશ્વરે પોતાના મનની સાથે વાત કરી. તાળી પાડીએ આપણે. હાલેલુયા. એટલે તમે વસ્તુથી નથી બની, મનથી બની છો. અને એટલા માટે તમે બહુ નાજુક પાત્ર કહેવાઓ છો. કેવી રીતે હું તમને બતાવું. તમને લોકો શરીરથી નબળી ગણે છે, પણ તમે મનથી બનાવેલા છો. પરમેશ્વરે પોતે વિચાર કર્યો. પરમેશ્વરે કહ્યું કે માણસ એકલો રહે તે સારું નથી, અને તેને યોગ્ય એવી સહાયકારી હું સર્જાવીશ. કોણ અધૂરું છે? માણસ. એને પૂરું કરવા માટે શેનું સર્જન કરવું પડ્યું? સ્ત્રીનું. તાળી પાડીએ આપણે. હાલેલુયા. એટલે કે હરેક પુરુષ જે ગર્વ કરે છે ને એ યાદ રાખે બાઇબલનું વચન કે ભલા માણસ, સ્ત્રી વગર તું અધૂરો છે. એક સ્ત્રી વગરના તો તારું દાંપત્ય જીવન આગળ ચાલી શકે છે, અને એક સ્ત્રી વગર તારો જન્મ પણ શક્ય નથી. ખાસ મહિલાઓને, બહેનોને કહેવા માગું છું કે ઈશ્વરનું સૌથી છેલ્લું જે સર્જન હતું ને એ હવા હતી. હવાના પાત્ર પર આપણે આજે શીખવાના છે. જોરદાર તાળી પાડીએ આપણે. હાલેલુયા. પરમેશ્વરનું સૌથી છેલ્લું સર્જન એ હવા હતી, નારી હતી, સ્ત્રી હતી. પરમેશ્વરે આદમને બનાવ્યા પછી શેની જરૂર પડી? સ્ત્રીની જરૂર પડી, નારીની જરૂર પડી. તમે કોણ છો? મનુષ્યની જરૂરિયાત છો. તમે કોણ છો? માણસની સહાયકારી છો. તમે કોણ છો? પરમેશ્વરની સહાયકારી છો. તાળી પાડીએ આપણે. હાલેલુયા. પરમેશ્વરે આ આશીર્વાદ ત્યારે જ આપેલો કે સફળ થાઓ અને વધુ અને પૃથ્વીને ભરપૂર કરો. જ્યારે હવાનું નિર્માણ કરેલું. હવા પહેલાં આદમને નહોતું કીધું કે એ આદમ સફળ થા, વધી જા, ભરપૂર કરી લે. ભાઈ એકલું કાંઈ નહીં કરી શકે. પરમેશ્વરે જ્યાં સુધી નારી નહીં બનાવીને ત્યાં સુધી પરમેશ્વરે આદમને આશીર્વાદ પણ નહીં આપ્યો. પહેલા નંબર પર કે તમે આવશ્યકતા છો. બધા બોલો,
તમે આવશ્યકતા છો. બીજી વાત, તમે સહાયક છો. બધા બોલો, તમે સહાયક છો. અને ત્રીજી વાત, તમે આશીર્વાદ આપનારું પાત્ર છો. તાળી પાડી આપણે હાલેલુયા. તમે આશીર્વાદનું કારણ છો. તમારા વગર આશીર્વાદ પણ નથી આવતો. એટલે મહિલાઓ તરીકે તમારે આજે ડરી જવાની જરૂર નથી, હિંમતવાન બનવાની જરૂર છે, પ્રોત્સાહન ધારણ કરવાની જરૂર છે કે તમે ઈશ્વરની નજરમાં તમે નિર્માણ પામેલા છો. ત્યારબાદ આપણે જોઈએ એક બહુ મહત્વપૂર્ણ વાત જોઈએ. ઉત્પત્તિ બીજા અધ્યાયના 18મા વચનમાં આપણે જોઈ ગયા, પરમેશ્વરે પોતાના મનની સાથે વાત કરી. બીજી વાત, માણસની જે અધૂરાપતિ એને પૂરી કરી અને માણસની યોગ્ય સહાયકારી બની. એક વચનમાંથી મહિલાઓના માટે 3 બાબતો આપણે જોઈ. બીજું વચનમાં છે આપણે ઉત્પત્તિ તેનો બીજો અધ્યાય 21 થી 25 વચન વાંચું છું તમારા માટે. અને પરમેશ્વર યહોવા દેવે એટલે કે પરમેશ્વર યહોવાએ આદમને ભર ઊંઘમાં નાખ્યો. બધા બોલો, આદમને કોણ ઊંઘી ગયો? તો કોણ જાગી ગયું? કોણ નિર્માણ પામ્યું? નિર્માણ કોણ પામ્યું? વાંચું છું, પહેલા સાંભળો. અને યહોવા પરમેશ્વરે આદમને ભર ઊંઘમાં નાખ્યો અને તે ઊંઘી ગયો. ત્યાર પછી તેણે તેની પાંસળીઓમાંની એક લઈને તેને ઠેકાણે માંસ ભર્યું. જો પાંસળી નાખી હોત ને તો મહિલાઓ આજે તમે બિલકુલ પગની નીચે હોત. પણ પરમેશ્વરે બહુ જાણી જોઈને આ કામ કર્યું કે તારી અંદરથી હું કઠણતા કાઢું છું અને નરમાસ મૂકું છું. બેટા, તારી પત્ની સાથે બી પ્રેમથી રહેજે. તાળી પાડીએ આપણે હાલેલુયા. એટલે માંસ ભરેલું. તો લોખંડની જગ્યા પર લોખંડ નાખે તો પછી તો કાપી નાખે ને. પણ પરમેશ્વરે હાડકાની જગ્યા પર હાડકું નહીં નાખ્યું. ભાઈઓ, તમારે અગર બિલકુલ સોફ્ટ માંસ મૂક્યું છે. પત્નીને પ્રેમ કરો, બીજાની પત્ની નહીં, પોતાની પત્નીને. સમજદારને સમજ પડી ગઈ હશે. તો યહોવા પરમેશ્વર આદમને ભર ઊંઘમાં નાખ્યો. બહુ ટ્વિસ્ટ સાંભળજો. અને તે ઊંઘી ગયો. ત્યાર પછી તેણે તેની પાંસળીમાંની એક લઈને તેને ઠેકાણે માંસ ભર્યું. અને યહોવા પરમેશ્વરે જે પાંસળી માણસમાં લીધી હતી તેની એક સ્ત્રી બનાવીને માણસની પાસે લાવ. કોણ ઊંઘી ગયું? ભર ઊંઘમાં કોણ આવી ગયું? ભાઈઓ બોલો, ભર ઊંઘમાં કોણ ઊંઘી ગયું? આદમ, પુરુષ. તો કોણ જાગી ગયું? કોણ નિર્માણ પામ્યું? અરે, એક ઊંઘી જાય ને બીજું જાગે. જોયું કેટલી અદ્ભુત તમારું કરામત છે, કેટલું જોરદાર સર્જન છે. તાળી પાડીએ ને આપણે હાલેલુયા. પરમેશ્વરનું સર્વશ્રેષ્ઠ સર્જન આદમ ભર ઊંઘમાં હતો, પણ બીજે પડખે તમે જાગી ગયા. અને યહોવા પરમેશ્વરે જે પાંસળી માણસમાંથી લીધી હતી તેની એક સ્ત્રી બનાવીને માણસની પાસે લાવ્યો. અને તે માણસે કહ્યું, આ મારા હાડકામાંનું હાડકું ને મારા માંસમાંનું માંસ છે. તે નારી કહેવાશે કેમ કે તે નરમાંથી લીધેલી છે. આદમ જેવો જાગ્યો ને તો કોણ જાગ્યું? એનું શરીર જાગ્યું. બધા બોલો, શરીર જાગ્યું, મન જાગ્યું, બુદ્ધિ જાગ્યું, દિલ જાગ્યું. આ મારું છે. તાળી પાડી આપણે હાલેલુયા. જ્યાં સુધી સ્ત્રી એની સામે નહોતી આવીને ત્યાં સુધી ને એનું પોતાનું કંઈ નહીં લાગતું હતું. એટલે કે સ્ત્રી પાત્ર વિશે હું હજી એક પોઈન્ટ કહું છું કે તમે તમારા પતિ માટે, તમારા માતા પિતા માટે, તમારા બાળકો માટે, તમારા સખી માટે, તમારા ભાઈ માટે, તમારા બહેન માટે પોતાનું બની જાઓ છો, અંગત બની જાઓ છો. તાળી પાડીએ આપણે હાલેલુયા. આ સ્ત્રી આવીને તો ભાવના આવી, આ સ્ત્રી આવીને તો પ્રીતિ આવી. સ્ત્રીઓના નામ બોલું છું. આ સ્ત્રી આવીને તો મમતા આવી. આ સ્ત્રી આવીને લાગણી આવી, ઇમોશન્સ આવ્યા. તાળી પાડીએ. તમે કેટલા તમે દિલને જગાવનારી મહિલાઓ છો. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને દિવસે તમારે આ ધ્યાનથી સાંભળવું પડશે. તમે કોણ છો? ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન છો. આગળના વચનમાં જોઈએ. એ સારું માણસ પોતાના મા બાપને છોડી દે. બોલો, સંસારમાં આજે તમે ચિત્ર જો, મા બાપને સાઈડ પર મૂકીને પત્ની લઈને ભાડે તો વીર જેવા જતા રહે છે. આટલી તાકાત મહિલાઓમાં છે. પતિને વશમાં કરવું તમારા હાથમાં છે. પછી ખરાબ રીતે સારી રીતે તમે જાણો, પણ પતિને બ્રેઇન વોશ કરવું હોય તો મહિલાના હાથમાં છે. ચાહે તે તમારી પત્ની હોય ચાહે બીજાની હોય. બ્રેઇન વોશ ઘણી બધી પત્નીઓ કરી જતી હોય છે. એટલે ભાઈઓ સાવધાન રહેજો કે કોઈકની પત્ની તમારું બ્રેઇન વોશ ના કરી દે. એટલે પત્નીઓ બહુ શાર્પ હોય. ઘણી બધી એ વખત એવું કહે છે, ઘણી બધી વખત તાર્કિક રીતે એવું કહેવાય છે કે પુરુષને ઓળખવું બહુ આસાન છે, પણ મહિલાને ઓળખવું બહુ મુશ્કેલ છે. મહિલા ઓળખાતી નથી કે એના મનમાં શું છે, પણ પુરુષને તરત ઓળખે. ભાઈ કેમ આવું?
અરે જવા દે ને આશીષભાઈ, ચિંતામાં છું. પણ મહિલા ખબર નહીં પડવા દે, ભલે ને દુઃખમાં હોય કેય પણ નહીં. એટલે મહિલાઓને પારખવું પુરુષોના બસની વાત નથી. એક મહિલા સક્સેસફુલ પુરુષની પાછળ મહિલાનો હાથ હોય છે, અને અસફળ પુરુષોની પાછળ પણ મહિલા હોય છે. હવાના પાત્ર વિશે આપણે જોઈ રહ્યા છીએ. એક જ પાત્ર વિશે જોઈશું, બહુ ધ્યાનથી સાંભળો. સ્ત્રીને કહ્યું, હવાને કહ્યું પરમેશ્વરે, હું તારો શોખ તથા તારા ગરોદરપણાનું દુઃખ ઘણું જ વધારીશ. મહિલા જેવું આ દુનિયામાં બીજું કોઈ સહનશીલ નથી. મહિલા વિશે આપણે જોઈએ છીએ કે એને એટલું ભયંકર દુઃખ આપવામાં આવ્યું છે કે મનોવિજ્ઞાન અને જીવ વિજ્ઞાન કહે છે કે આ દુનિયાની અંદર સૌથી સહનશીલ પ્રાણી જો કોઈ હોય, સૌથી સહનશીલ, તો એ મહિલા છે. કઈ મહિલા? જે માં છે. જે એક મહિલા પોતાના બાળકને 9 મહિના ગર્ભમાં રાખે છે, અને જ્યારે પ્રસૂતિની વેદના એને થાય છે ને, ત્યારે મનોવિજ્ઞાન અને જીવ વિજ્ઞાન કહે છે કે એના માથાથી લઈને પગ સુધીના હરેક જેના શરીરના અંગો, કોષો, હરેક નસોમાં સૌથી ખતરનાક તાણ અનુભવાય છે. અને વિજ્ઞાને આ વાતની સંશોધન કર્યું છે કે દુનિયાની કોઈ પણ સમયે આટલું દુઃખ મનુષ્ય સહન નથી કરી શકતો. પ્રસૂતિની વેદના વખતે સ્ત્રી જે દુઃખ સહન કરે છે ને, એ હાઈ પર સૌથી હાઈ, જેને કહેવાય ને, જેને ક્લાઇમેક્સ કહેવાય, સૌથી ઉપરનું દુઃખ છે, સૌથી ભયંકરમાં ભયંકર દુઃખ પ્રસૂતિની વેદના છે. અને ફક્ત મહિલા સહન કરે છે, પુરુષ નહીં. પુરુષે પસીનો પાડીને રોટલી ખાવાની હતી, અને એક દિવસ એની ઈચ્છા થાય આજે રોટલી નથી ખાવી, ભૂખ હડતાલ પર ઉતરી જાઓ, આજે મારે પસીનો નથી વહાવો. પણ 9 મહિના માં એમ નહીં કહી શકે આજે મારે દુઃખ નથી સહન કરવું, 1 મહિનો મારે આરામ કરવો છે, હું હડતાલ પર ઉતરી જાઉં, એવું નથી બોલી શકતી. એક પલ પણ એક પોતાના ગર્ભના બાળકને ભૂલતી નથી. એ પોતાના ગર્ભના બાળકને 9 મહિના પ્રતિપળ પોષણ આપે છે. પુરુષ તો 1-2 દાડા કદાચ કામ ધંધે નહીં જાય તો ચાલશે, પણ મહિલા પ્રસૂતિની વેદના સહન કરે ત્યાં સુધી ભયંકર વેદનામાંથી પસાર થાય છે. અને હું તમને જીવ વિજ્ઞાનના આધારે કહું છું કે મહિલા જ એક એવું પાત્ર છે જે પુરુષ બાળક, નર બાળક પેદા કરી શકે છે. પુરુષના રંગસૂત્રમાં એવું નથી. એના રંગસૂત્રમાં એવું XY છે કે જેને કારણે દીકરો જન્મી શકે અથવા દીકરી જન્મી શકે. પણ કન્યાની અંદર માત્ર ને માત્ર X રંગસૂત્ર, સમજો છો ને, રંગસૂત્ર XX હોય છે. મહિલાઓએ ગર્વ લેવા જેવી વાત છે કે તમે મહિલા છો અને છતાં તમે પુરુષ બાળકને જ પેદા કરી શકો છો. પુરુષની અંદર XY રંગસૂત્રની જોડ હોવાને કારણે, પુરુષને કારણે કદાચ કન્યા બાળકી પેદા થઈ શકે. તમે સ્ત્રી છતાં તમે બાળક, દીકરો જ પેદા કરી શકો, એટલી ક્ષમતા તમારામાં છે. વૈજ્ઞાનિક રીતે આ સિદ્ધ થયેલું છે. તાળી પાડી આપણે હાલેલુયા. એવું નથી કે મહિલા છે એટલે, અને દોષ ત્યારે આપવામાં ઘણા સમાજમાં દીકરી જન્મે ને ત્યારે દોષ મહિલાને મળે છે. મારે વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થઈ ગયેલું છે કે પુરુષને કારણે, એના રંગસૂત્રને કારણે, X અને Y ને કારણે દીકરી જન્મે છે, કેમ કે Y રંગસૂત્ર પુરુષ દ્વારા આવે છે. મહિલાઓએ ગર્વ લેવી જેવી વાત છે કે તમે માત્ર XXની જોડી ના રંગસૂત્ર પેદા કરો છો. તમારામાં સ્ત્રીનું બીજ પેદા કરવાની તાકાત નથી. એક સ્ત્રી છતાં તમે પુરુષ નર બાળક પેદા કરો છો. તમારે ગૌરવ લેવા જેવી વાત છે કે તમારી પાસે જોડી છે તે પણ XX છે. રંગસૂત્રને આ એક કેટેગરી આપવામાં આવેલી છે. બહુ ધ્યાનથી સાંભળીએ આપણે. અને તારા ગરોદરપણાનું દુઃખ ઘણું બધું વધારીશ. એણે એ દુઃખને અસ્વીકાર નહીં કર્યો. એ દુઃખ સહન કરવા માટે તૈયાર થઈ ગઈ. સી ઇઝ એગ્રીડ. એણે એગ્રી થઈ ગઈ એ વાતને મંજૂર કે પ્રભુ તું મને દુઃખ આપે તે પણ હું લેવા તૈયાર છું. એટલું જ નહીં, બહુ ધ્યાનથી સાંભળીએ. લખ્યું છે તારા ગરોદરપણાનું દુઃખ ઘણું જ વધારીશ. અને પાછું લખ્યું તું દુઃખે બાળક જણશે અને તું તારા ધણીના આધીન થશે ને તે તારા પર ધણી. એક પણ પોઝિટિવિટી નથી. અને પોઝિટિવિટી હું તમને બતાવીશ. તમામ પ્રકારની દુઃખદ બાબત છે, તમામ પ્રકારની નકારાત્મક દુઃખથી ભરેલી બાબત છે. પણ હું તમને એક વાત બહુ જબરજસ્ત હવાના પાત્રમાં બતાવીશ. આખી દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધું એક મહિલાએ. કેવી રીતે આટલું દુઃખ, આટલું ભયંકર દુઃખ, પ્રસૂતાની
અસહ્ય પીડા, છતાં એક વાત તમને કરીશ બાઇબલમાંથી. હું બહારથી વાત નહીં કરીશ, બાઇબલની વાત કરીશ, મનોવિજ્ઞાનની વાત કરીશ, જીવ વિજ્ઞાનની વાત કરીશ, સમાજશાસ્ત્રની વાત કરીશ. હું તમને આજે મહિલા વિશે કહીશ. ધ્યાનથી સાંભળીએ આપણે. ઉત્પત્તિ 3 અધ્યાય અને 20 વચન વાંચે. અને તે માણસે પોતાની પત્નીનું નામ હવા એટલે સજીવ પાડ્યું. તાળી પાડીએ આપણે હાલેલુયા. સજીવનો મતલબ થાય લિવિંગ. સજીવનો મતલબ થાય જેનામાં જીવ છે તે. સજીવનો મતલબ જેનામાં લાગણી છે તે. સજીવનો મતલબ જેનામાં ભાવના છે તે. સજીવનો મતલબ જેનામાં ઇમોશન્સ છે તે. તમે સજીવ છો. પણ એક કન્યા, એક સ્ત્રી, એક પત્ની, એક માં એ પુરુષના માથા પર ફક્ત હાથ મૂકી દે ને તો એને દર્દ જતું રહે. એક નાનું બાળક હોય, માથાના દુખાવાને તાવથી તડપતો હોય ને મમ્મીને કે મમ્મી મમ્મી મને માથું દુખે છે. માતા શું કરશે? એ સમયે બામ વગેરેની ટ્રીટમેન્ટ આપશે, પોતું મૂકશે. અને માએ હજી કોઈ દવા પણ કદાચ એને નથી આપી. માત્ર માથા પર હાથ મૂકશે, પોતા મૂકશે અને બાળક સારું થઈ જશે. આ મમતાની અંદર એટલી તાકાત છે મહિલાઓની અંદર. તાળી પાડીએ આપણે હાલેલુયા. મનોવૈજ્ઞાનિક રીતે મહિલાઓની અંદર મિરેકલસ પાવર એટલે કે આરોગ્ય આપવાની, સાજાપણું આપવાની તાકાત છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. આ મહિલા છે. મહિલાને તમે નબળું પાત્ર ગણી રહ્યા છો. ભાઈ, મહિલા તો ડૉક્ટર કરતાં પહેલું સ્થાન ધરાવે છે. મહિલાને માટે એવું કહેવાય છે કે એક માં 100 શિક્ષકોની ગરજ પૂરી કરે છે. 100 શિક્ષકો કરતાં પણ વધારે શિક્ષણ માં આપે છે. તાળી પાડીએ ને એક મહિલાને માટે. આગળ વચન વાંચીએ. તે માણસે પોતાની પત્નીનું નામ હવા એટલે સજીવ પાડ્યું, કેમ કે તે સર્વ સજીવની માં હતી. સર્વ સજીવની માં હતી. એણે એની અંદર દેખાયું કે મારી જે સ્ત્રી છે ને હવા, એણે ભલે મને પાપમાં પડ્યો, ભલે ગમે તે, પણ આ મારી દુનિયા છે. સી ઇઝ માય લાઈફ, સી ઇઝ માય વર્લ્ડ. આગળ વચન વાંચે. એ મહિલા જેના જીવનમાં સૌથી ભયંકર ગરોદરપણાનું દુઃખ છે ને, એ મહિલાની એક વાત કરીશ. હવ્વાના પાત્ર વિશે જ વાત કરવાનો છું, એટલે ધ્યાનથી સાંભળીએ. ઉત્પત્તિ 4 અધ્યાય 1 વચન તમારા માટે વાંચ્યું છું. અને આદમે પોતાની પત્ની હવાને જાણી. હવાને જાણી શબ્દ લખ્યું છે. હી ન્યૂ ટુ ઈવ. એ હવાને એણે જાણી. આજે જાણી શબ્દ શારીરિક સંયોગની વાત નથી કરતું. જાણી એટલે એના ઇમોશન્સને જાણ્યા, જાણ્યું એટલે એના દુઃખને જાણ્યું, જાણ્યું એટલે એના શરીરને જાણ્યું, જાણ્યું એટલે એની નબળાઈને જાણી, જાણ્યું એટલે એની હરેક બાબતોને એણે જાણી સમજી કે આ તો મારું છે, મારું હાડકું છે, મારું માંસ છે, મારી પત્ની છે. આદમની અંદર એની પત્નીને કારણે ફિલિંગ્સ જાગી. નહીં તો એનામાં ફિલિંગ્સ નહોતી. જાણે કે કઠપુટલી હતો. આ નદીમાં, તળાવમાં નાહવાનું, ઝાડ પર આમ તેમ જવાનું, ફળ ફલાદી ખાવાનું, બસ એના પાસે પોતાનું કશું જ નહોતું. જ્યાં સુધી સ્ત્રી એના જીવનમાં નહીં આવી ત્યાં સુધી મારું કહેવાની તાકાત ન હતી. પણ જેવી એના સ્ત્રી એના જીવનમાં આવીને જેવી એના જીવનમાં પત્નીનું રૂપ બની, ત્યારે બાઇબલ કહે છે કે આદમે પોતાની પત્ની હવાને જાણી. પણ હું ધ્યાનથી સાંભળજો તમે. આ એક મહિલાની વાત કરું છું કે જેને એવું જાણે કે અભિશાપ મળ્યો, એને એવું એક બાબત મળી પરમેશ્વર તરફ, ગરોદરપણાનું દુઃખ વધારીશ તો એ સ્ત્રી ક્યારેય માં નહીં બનવાની કોશિશ કરતે. પણ જેવી માં બનીને, તો વચનમાં લખ્યું છે કે આદમે પોતાની પત્ની હવાને જાણી અને તે ગર્ભવતી થઈને કાઈનને જાણીને તેણે કહ્યું કે, બધી મહિલાઓ વાંચો આગળનું વચન, તમામ મહિલાએ વાંચવાનું છે. યહોવાની કૃપાથી મને પુત્ર મળ્યો છે. તાળી પાડી આપણે હાલેલુયા. એક મહિલાના કેરેક્ટરને દાદ આપી કે જે પરમેશ્વરે એના દુઃખને વધારી દીધું, એ પરમેશ્વરને એણે ધન્યવાદ આપ્યો. દુઃખના બદલામાં શ્રાપ નહીં આપ્યો, ઘમંડ એને કોઈ દોષ નહીં આપ્યો કે તારા લીધે આ મને દુઃખ થાય છે પ્રભુ, એવું નહીં કીધું. પ્રભુએ એને દુઃખદાયક પ્રસૂતિ આપી, પ્રભુને એણે ધન્યવાદ આપ્યો. આ મહિલાનું કેરેક્ટર છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. આ મહિલાનું એટલું જીગર છે કે એ દુઃખ આપનાર પતિને પણ અને દુઃખ આપનાર ઈશ્વરને પણ ધન્યવાદ આપે છે. એક મહિલા પ્રસૂતાની વેદનાથી કરાતી હતી ને, એની આસપાસ કોઈ નહીં હતું, એનો પતિ હશે, બીજું કોઈ હતું નહીં, છતાં એણે પરમેશ્વરને ધન્યવાદ આપ્યો. હર પરિસ્થિતિમાં પરમેશ્વરને ધન્યવાદ આપવાનું પાત્ર કોણ છે? એક મહિલા છે, એક સ્ત્રી છે, એક નારી છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. હરેક નારી માટે, નારીની અંદર એટલી તાકાત છે કે પ્રસૂતિના 9 મહિના સહન પણ કરે છે અને સહન કર્યા પછી ધન્યવાદ પણ આપે છે.
આ તમામ મહિલાઓને હું કહું છું, જેઓ મને આજે અહીંયા મારી સામે બેસીને સાંભળી રહી છે અને મને ઓનલાઈન સાંભળી રહી તમામ બહેનોને કહું છું, હર પરિસ્થિતિમાં પરમેશ્વરને ધન્યવાદ આપો. તાળી પાડીએ આપણે. હાલેલુયા. જીવનના હરેક તબક્કામાં આંસુ હોય કે દુઃખ હોય કે પીડા હોય કે પીડાની પરાકાષ્ઠા હોય, પરમેશ્વરને ભૂલો નહીં. એ પરમેશ્વરે તમને મહિલા બનાવી છે. એ પરમેશ્વરે તમને લાગણીશીલ પ્રાણી બનાવ્યું છે. એ પરમેશ્વરે તમને બુદ્ધિશાળી પ્રાણી બનાવ્યું છે. એ પરમેશ્વરે તમને સહનશીલ પ્રાણી બનાવ્યું છે. તમે એરા ગેરા નથી, તમે સાધારણ નથી. પુરુષ તમને અવગણે છે, પરમેશ્વર તમને પ્રેમ કરે છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. પણ એટલું જ નહીં, બહુ ધ્યાનથી સાંભળો. તમને આટલી હવાની વાત સાંભળીને આનંદ કરવા જેવી વાત નથી, હજી વધારે સમજવા જેવી વાત છે કે આટલું ભયંકર દુઃખનો અનુભવ કર્યો, આટલું ભયંકર દુઃખનો અનુભવ કર્યો, અને એક મહિલા જો હારી ગઈ હોત ને કે બસ હવે એક બાળક બસ થઈ ગયું. આજની આધુનિક નારી પોતાના બાળકને જન્મ નથી આપતી, સરોગેટ મધર પસંદ કરે છે. પૈસા આપીને ભાડુતી માં પસંદ કરે છે. પોતે પ્રસૂતિનું દુઃખ સહન કરવા તૈયાર નથી. આજના એક્ટર્સ લોકો જે છે ને, એમની એક્ટ્રેસને, એમની પત્નીને માં બનાવવાનું પસંદ નથી કરતા. પણ તમે સમજી શકો છો સરોગેટ મધર શું છે. પુરુષનું વીર્ય લઈને બીજી મહિલાઓના કોખમાં રોપવામાં આવે છે. 9 મહિના એક બીજી મહિલા એ બાળકનું પોષણ કરે છે. સરોગેટ મધર કહેવાય. સરોગેટ મધર એટલે ભાડુતી માં. પણ આ હવ્વાને દાદ આપવી જોઈએ કે હવ્વાએ એક દીકરાને જન્મ આપ્યો, કાઈનને, અને એટલું દર્દ એણે અનુભવ કર્યો, એણે હાર નહીં માની. એણે બીજા દીકરાને પણ પેદા કર્યો, હાબેલને. તાળી પાડીએ આપણે. હાલેલુયા. એણે ત્રીજા દીકરાને પેદા કર્યો, શેથને. તાળી પાડીએ આપણે. હાલેલુયા. અને એટલું જ નહીં, 5મો અધ્યાય ઉત્પત્તિ, અને આપણે વચન વાંચીએ, 4થું વચન, ઉત્પત્તિ 5મા અધ્યાયનો 4થું વચન. અને શેથનો જન્મ થયા પછી આદમના દિવસ 800 વર્ષ હતા, અને તેને દીકરા દીકરીઓ થયા. હાલેલુયા. હાલેલુયા. જેટલા પણ બાળકો થયા, સ્ત્રીએ હાર નહીં માની. પણ આ મહિલાને દાદ આપવી પડે. એક પછી એક દુઃખ સહન કરતી ગઈ, પણ એણે હાર નહીં માની. અને એટલે શબ્દ વાપરીશ કે મહિલા ક્યારેય ઉફ નથી કરતી. એક મહિલા 5 વાગે ઉઠીને 11 વાગે ઊંઘે છે, અને એક પુરુષ 8 વાગે ઉઠે છે ને 9 વાગે ઊંઘી જાય છે. પણ મહિલા કદી ઉફ નથી કરતી. મહિલા કદી હાર નથી માનતી. સૌથી પહેલી ઉઠે છે તો મહિલા, અને સૌથી મોડી ઊંઘે છે તો મહિલા. નોકરિયાત કરવાવાળી, નોકરી કરવાવાળી મહિલા હોય તો પોતાનું પણ ટિફિન બનાવે છે, પોતાના પતિ અને બાળકોનું પણ ટિફિન બનાવે છે. પતિને મોજા પણ આપવા પડે છે, કપડાં પણ આપવા પડે છે, કોટ પણ આપવા પડે છે, રૂમાલ જેવો રૂમાલ પણ આપવો પડે છે, બૂટ પણ ખાટલા નીચેથી એ વાંકી વળીને ઉપાડી આપે છે. આ મહિલાની તાકાત છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. સૌથી કોઈ મહેનતું હોય ને તો એ મહિલા છે. એટલે મહિલા કોઈ સાધારણ પાત્ર નથી. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે હું મહિલાઓને ઉત્તેજન આપું છું, પ્રોત્સાહન આપું છું, એમની પ્રશસ્તિ કરું છું. હજી આપણે સંદેશ પૂરો નથી, ધ્યાનથી સાંભળીએ. આપણે સંદેશના પાછલા વિભાગમાં છે. હવે નીતિ વચન 31મો અધ્યાય અને 10મું વચન હું તમારા માટે વાંચું છું. નીતિ વચન 31મો અધ્યાય 10મું વચન. સદગુણી સ્ત્રી કોને મળે, કેમ કે તેનું મૂલ્ય તો રત્નો કરતાં ઘણું જ વધારે છે. જે રીતે સુલેમાને સભા શિક્ષકની અંદર કહ્યું, એક મહિલાની હું શોધ કરી રહ્યો છું. આટલી બધી મારી રાણીને, પટરાણીને ઉપપત્નીઓ છે, પણ એક સદગુણી સ્ત્રી મને જોઈએ છે. અને એ જ વાત નીતિ વચનના છેલ્લા અધ્યાયમાં પણ એ કહે છે કે સદગુણી સ્ત્રી કોને મળે. તમે સ્ત્રી છો, સારી વાત છે, પણ તમે સદગુણી સ્ત્રી બનો, એ મહાન વાત છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. તમે સ્ત્રી છો, બહુ સારી વાત છે, પણ તમે સદગુણી સ્ત્રી બનો, એ તમારી ધન્યતા છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. તમારે એવી મહિલા બનવાનું છે, એવી સ્ત્રી બનવાનું છે, એવી નારી બનવાનું છે, એવી મા બનવાનું છે, એવી પત્ની બનવાનું છે, એવી બહેન બનવાનું છે, તમારે એવી પ્રેમિકા બનવાનું છે જે સદગુણી હોય. ઘણી પ્રેમિકા કહેતી હોય છે પતિને, આ જે તું માવો ખાય છે ને મને પસંદ નથી, તું માવો ખાશે તો હું તારી સાથે લગ્ન નહીં કરીશ, માવો છોડી દે ને, જા તારા લીધે આજથી માવો છોડી દઉં. તમે સુધારવાનું કામ કરો છો, તમે સુધારવાદી છો. તમે તાળી પાડીએ મહિલાઓને માટે. એક પુરુષ જ્યારે દારૂ પીતો હોય, પત્ની કહે દારૂ પીએ તું મને પસંદ નથી, હું તો પિયરમાં જતી રહીશ, આમ છે તેમ છે, અને એમના એક કહેવાથી પુરુષ દારૂ પણ છોડી દેતા હોય છે. તમે અદ્ભુત સુધારાવાદી છો. તાળી પાડીએ આપણે. હાલેલુયા.
એક બાળક ચોરી કરી લાવે, માને ખબર પડે તો માં કે બેટા ચોરી નહીં કરવાનું, માં એની જાત જાતની બોધક કથાઓ કહેશે. અને બાપને ખબર પડશે, ઓ કેમ ચોરી કરી આવ્યો, બાપ ગુસ્સો કરશે, માં શિક્ષણ આપશે. તાળી પાડીએ આપણે હાલેલુયા. માનું હૃદય આવું છે, સ્ત્રીનું હૃદય આવું છે. નીતિ વચન 31મો અધ્યાય 17 થી 21 વચન વાંચ્યો છું. તે પોતાની કમરે બળરૂપી પટ્ટો બાંધે છે. સ્ત્રીઓને હંમેશા નબળું પાત્ર કહેવામાં આવેલું છે. સ્ત્રી નબળું પાત્ર છે, બિલકુલ ખોટી વાત છે. આ સંસારે ખોટો બોધપાઠ તમને આપેલો છે. એ માતા મરિયમને હું ધન્ય કહું છું. સૌથી મહિલાએ પણ કીધું છે પ્રભુ છે કે જેનાથી તે દૂધ પીધું એ મહિલાને, એ સ્ત્રીને ધન્ય છે. હું પણ કહું છું માતા મરિયમને ધન્ય, કે એ મહિલા કે જે જમાનામાં સૌથી સંકુચિત જમાનો હતો અને સૌથી કઠણ યહૂદી નિયમ હતો કે જે કોઈ મહિલા લગ્ન પહેલાં ગર્ભવતી થાય અને એ વ્યભિચારનું ગર્ભ છે એમ કરીને એને ગામની બહાર લઈ જવું, પથ્થરે મારીને એને મારી નાખવી, એવી ભયંકર ક્રૂર સજા થતી હતી. છતાં પ્રભુની દાસી તરીકે મરિયમ કુંવારે કીધું, હું પ્રભુની દાસી છું, તારા કહ્યા પ્રમાણે થાવ. એ જમાનો સૌથી સંકુચિત જમાનો હતો, છતાં એ કુંવારી કન્યાને હું ધન્યવાદ આપું છું, એને ધન્ય કહું છું માતા મરિયમને, કે એણે એ સમયે કુંવારી અવસ્થામાં જ્યારે એણે હસવા રમવાના દિવસે એ સમયે માં બનવાનું, કુંવારી માં બનવાનું પસંદ કર્યું. તાળી પાડીએ આપણે હાલેલુયા માતા મરિયમને માટે. હા, ગૌરવાન્વિત પાત્ર છે. ખ્રિસ્તી સમાજમાં, ખ્રિસ્તી ધર્મમાં સૌથી ઊંચા સ્થાન પર કોઈ જો મહિલાનું નામ હોય તો તે માતા મરિયમ છે. એ જમાનામાં એણે મોતને પણ અને ભયંકર સજાને પણ ધ્યાનમાં નહીં લીધી, એણે જન્મ આપવા માટે તૈયાર થયો. એ સ્ત્રીને, જે સ્ત્રીને કીધું કે તારા ગરોદરપણાનું દુઃખ વધારીશ, એ ઉત્પત્તિથી કહેવાતું આવેલું, અને એ સ્ત્રીએ કેટલાય કન્યાઓને આ રીતે જોઈ હતી, છતાં એ દુઃખ સહન કરવા તૈયાર થઈ ગઈ. તાળી પાડીએ માતા મરિયમને માટે. એટલે મહિલા કોઈ ડરપોક પાત્ર નથી, મહિલા કોઈ નબળું પાત્ર નથી. બાઇબલ કહે છે તે પોતાની કમરે બળરૂપી પટ્ટો બાંધે છે. કોઈ મહિલાઓને તમે બરાબર નિરખી હોય ને ચાલીઓમાં યા શહેરમાં યા ગામડામાં, તો તમે જોયું કે કોઈ મહિલા જ્યારે લડવા જતી હોય ને ત્યારે સાડીનો પલ્લુ, એ જે કોક છે ને એ બાળકને જન્મ પણ આપી શકે છે અને દુશ્મનનો સામનો પણ કરી શકે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. એ રાણી લક્ષ્મીબાઈ કે જે તલવાર, એક હાથમાં તલવાર, એક હાથમાં ઢાલ અને એની પીઠ પર બાળક, એ રાણી લક્ષ્મીબાઈ છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. એ મહિલાને માટે ગૌરવ છે મને. કેટલું અદ્ભુત પાત્ર છે મહિલાનું. આગળ જોઈએ વચન. તે પોતાની કમરે બળરૂપી પટ્ટો બાંધે છે અને પોતાના હાથ બળવાન કરે છે. રાણી લક્ષ્મીબાઈને આમ જ ભૂલી ન જવાય. એ બળવાન પાત્ર છે, નબળું પાત્ર નથી. આ દિન સુધી પુરુષ પ્રધાન સમાજે મહિલાઓને નબળી ગણી છે, પણ મારો પ્રભુનું વચન તમને બળવાન પાત્ર કહે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. તે સમજી જાય છે કે મારો વેપાર લાભકારક છે. મહિલા સમજદાર છે. એ તો હવા ભોળવાઈ ગયેલી, પછીથી બધી મહિલા સમજી ગઈ છે અમારે ભોળવાનું નથી. એમને આદિ માતા ભોળવાઈ ગઈ, પણ તમે ભોળા નથી, તમે બળવાન છો, તમે તાકાતવર છો, તમે સમજદાર છો. હાલેલુયા, હાલેલુયા. બધી મહિલા બોલો હાલેલુયા, હાલેલુયા. તે સમજી જાય છે કે મારો વેપાર લાભકારક છે. તેનો દીવો રાતે હોલવાતો નથી. પુરુષ તો ઘસઘસાટ ઊંઘી જાય છે, પણ રાતે પણ મહિલાઓ જાગે છે મોડે સુધી. વહેલી સવારે ઉઠીને ઘંટીએ દળવા બેસી જાય છે. આ છે મહિલાઓનું મહેનતું પાત્ર. તાળી પાડીએ આપણે હાલેલુયા. તે પોતાના હાથ રેટિયાને લગાડે છે. રેટિયો એટલે સમજો છો ને, એ જમાનામાં રેટિયા દ્વારા, કપાસ દ્વારા, રૂ દ્વારા સૂતર અને સૂતર દ્વારા કપડું, એ તમારા તનને ઢાંકે છે, તમારા મનને ઢાંકે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા, હાલેલુયા. તે પોતાના હાથ રેટિયાને લગાડે છે અને તેના હાથ તરાકને પકડે છે. તરાક કોને કહેવાય કે એક એવું તંબુરા જેવો હોય, એમાં એક દોરો હોય અને એ તરાકને એકદમ દોરો એકદમ ટંગ વાગતો હોય અને કપાસ મૂકવાનું ને આમ કરીને ખેંચવાનું, એટલે ઝટકાથી કપાસ ફેંકાય બહાર અને બી નીચે પડે. તેને જે કુમળા જે હાથ છે ને એ છોલાઈ જાય, છતાં એ
પોતાના શરીરને નથી જોતી, એના પતિ, એના બાળકો, એના મા બાપ, એના સાસુ સસરાના કપડાને અંગને કપડું ઓઢાડવા માટે પોતાના હાથને છન્ની કરી દે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. પોતાના હાથ ઘસાઈ જાય છે, પોતાના હાથ ઘાયલ થાય છે, પણ પોતાના સ્વજનને કપડાં પહેરાવે છે. પોતાના સ્વજનના ગંદા કપડાં એ ધોએ છે. પોતાના સાસુ સસરાના ગંદા કપડાં એ વહુ ધોએ છે. મહિલાને દાદ આપવી જોઈએ, મહિલાને માન આપવું જોઈએ. એક સ્ત્રીને અવગણવી ના જોઈએ, એને હળધૂત કરવી ના જોઈએ, એને સન્માન આપવું જોઈએ. તાળી પાડીએ આપણે હાલેલુયા. તે ગરીબોને ઉદારતાએ આપે છે. કેટલું લાગણીશીલ હૈયું હોય કે બીજાની તકલીફને સમજે છે. કેટલા હેતથી ભિખારી સાથે પણ વાત કરે છે. મહિલાને માટે તાળી પાડીએ આપણે હાલેલુયા. આ છે તમારી અંદરનું લાગણીશીલ હૃદય. આગળનું વચન વાંચીએ. તે ગરીબોને ઉદારતા આપે છે. હા, તે પોતાના હાથ લંબાવીને દરિદ્રીઓને મદદ કરે છે. હાથ લંબાવવાનો મતલબ મોટું દિલ રાખે છે. મહિલા લાગણીથી ને મમતાથી ભરેલી હોય છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. 21મું વચન કહે છે, તેને પોતાના કુટુંબ વિશે હિમનું ભય નથી, કેમ કે તેના આખા કુટુંબે ઊનના કિરમજી વસ્ત્ર પહેરેલા છે. મહેનત મહિલાની અને કપડાં પુરુષને મળે છે. આ મહિલા છે. આગળનું વચન વાંચીએ. 31મો અધ્યાય 27મું વચન વાંચે. તે પોતાના ઘરના માણસોની ચાલ ચલગતની બરાબર તપાસ રાખે છે. તે આળસની રોટલી ખાતી નથી. તાળી પાડીએ વચનને માટે. હાલેલુયા, હાલેલુયા. હાથ ઉપર કરીને બોલીએ હાલેલુયા. મહિલાઓએ બરાબર ધ્યાન આપવાનું છે. પોતાના ઘરના બધા જ લોકોની ચાલ ચલગતની બરાબર તપાસ રાખે છે. અને નીચે શું લખ્યું છે? તે આળસની રોટલી ખાતી નથી. તાળી પાડીએ આપણે હાલેલુયા. તેના છોકરા ઉઠીને તેને ધન્યવાદ આપે છે. કોને ધન્યવાદ આપે છે? બાપને કે માને? અરે મહિલાઓ, જે માતાઓ છે તમે વાંચો, કોને ધન્યવાદ મળે છે? મહિલાને, માને. તે છોકરા તેને ઉઠીને ધન્યવાદ દે છે અને તેનો ધણી પણ તેના વખાણ કરીને કહે છે. છોકરા પણ અને ધણી પણ વખાણ કરે છે. એવી કન્યા બનો, એવી સ્ત્રી બનો, એવી પત્ની બનો, એવી મા બનો, એવી સખી બનો, એવી બહુ બનો. તાળી પાડીએ આપણે હાલેલુયા. 29મું અંતિમ વચન વાંચ્યા છે સંદેશનું. નીતિ વચન 31મો અધ્યાય 29મું વચન, અંતિમ વચન. સદાચારી સ્ત્રીઓ તો ઘણી થઈ ગઈ છે. રાણી લક્ષ્મીબાઈ થઈ ગઈ છે, ઇન્દિરા ગાંધી થઈ ગઈ છે, પંડિતા રમાબાઈ થઈ ગઈ છે, મધર ટેરેસા થઈ ગઈ છે. એમનું જમાનો પૂરો થઈ ગયો છે. તમારો જમાનો છે. અને કહે છે સદાચારી સ્ત્રીઓ તો ઘણી થઈ ગઈ છે, પણ તું તે સર્વ કરતાં ઉત્તમ છે. તમારે ઉત્તમ બનવાની જરૂર છે. બીજી તો ઉત્તમ બનીને એમનું કેરેક્ટર બનાવીને આજે ઇતિહાસ બની ગઈ છે, પણ હવે ઇતિહાસ તમારે બનાવવાનો છે. એક કુંવારી કન્યા તરીકે તમારે હવે સારો અભ્યાસ કરવાનો છે. એક યુવતી તરીકે તમારે સારી કારકિર્દી બનાવવાની છે. એક પત્ની તરીકે તમારે પત્ની ધર્મ નિભાવવાનો છે. એક વહુ તરીકે તમારે એક દીકરી તરીકેનો ધર્મ નિભાવવાનો છે. એક મા તરીકે તમારે 100 શિક્ષકોની ગરજ સારવાની છે. અને એક સખી તરીકે હિંમતવાન બનવાનું છે. સમાજને માટે આદર્શ બનવાનું છે. પરિવારને માટે આદર્શ બનવાનું છે. દેશ દુનિયાને માટે, મંડળીને માટે આદર્શ બનવાનું છે. મહિલા દિન, આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે તમામ મહિલાઓને હું ધન્યવાદ આપું છું. તમામ મહિલાઓને અભિવાદન કરું છું. તમામ મહિલાઓ જે લોકોએ સમાજની અંદર, મંડળીની અંદર, દેશની અંદર યા પરિવારની અંદર સારી ભૂમિકા નિભાવી છે, એ સગળાને આજે હું ધન્યવાદ આપું છું. આજના સંદેશ દ્વારા પ્રભુ આપ સર્વને પુષ્કળ આશીર્વાદ આપે. તાળી પાડીએ પ્રભુને મહિમા આપીએ.